વિદ્યાર્થી મિત્રો, એસીપીસીનું ફોર્મ ભરાઈ ગયું છે અને હવે ચોઇસ ફિલિંગની શરૂઆત થવાની છે. તો આપને કન્ફ્યુઝન હશે અને કન્ફ્યુઝ કરતા વિષયો છે, ટ્રેડ છે, જેમ કે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એટલે કે CSE, IT અને ICT વચ્ચેનો શું ડિફરન્સ છે અને કયો ટ્રેડ પસંદ કરવો જોઈએ. તો કમ્પ્યુટર સાયન્સ અને કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ એટલે CS અને CSEમાં કોઈ ચેન્જ નથી, સેમ જ છે, બસ નામ બદલાયેલા છે. અલગ અલગ ઇન્સ્ટિટ્યૂટમાં અલગ અલગ તરીકે એ સબ્જેક્ટનો ઓફર કરવામાં આવે છે, એટલે એમાં કોઈ કન્ફ્યુઝન નહીં રહે. હવે વાત છે કોમ્પ્યુટર સાયન્સ અને ITમાં શું ડિફરન્સ. તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવું છે કે કોમ્પ્યુટર સાયન્સ એટલે શું, જેમાં હાર્ડવેરનું ભણવાનું આવે અને IT એટલે સોફ્ટવેરનું ભણવાનું આવે. પણ એવું નથી હોતું, બંનેમાં સેમ જ હોય છે. બસ કમ્પ્યુટર સાયન્સ અને IT બંને વચ્ચે 10%નો ડિફરન્સ હોય છે. ખાલી એટલું ધ્યાનમાં રાખવું કે જો તમારે ગેટ આપીને આગળ ભણવું હોય તો કોમ્પ્યુટર સાયન્સની જ પસંદગી કરવી, એમાં વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. હવે વાત રહી કોમ્પ્યુટર સાયન્સ અને ICT, તો આ બંને વચ્ચેનો શું ડિફરન્સ છે. તો અમે એટલું જ કહીશું કે જો ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં તમને એડમિશન મળતું હોય તો જ ICT લેવું, નહીં તો કમ્પ્યુટર સાયન્સ અન્ય કોઈ પણ કોલેજમાં લઈને ભણી લેવું. કારણ કે હવે ધીરે ધીરે તમે જોશો તો નિરમા ઇન્સ્ટિટ્યૂટ પણ IT બંધ કરીને કમ્પ્યુટર સાયન્સની વધુ બ્રાન્ચ સીટ્સ ઓફર કરી રહી છે. ઘણી બધી ઇન્સ્ટિટ્યૂટમાં IT બંધ થઈ રહ્યું છે. તો એના કરતાં સૌથી પ્રિફરેબલ રહેશે તમને કોમ્પ્યુટર સાયન્સ. તો આ જો 3 વિષયમાંથી કોઈ પસંદગી કરવાની આવે તો કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગની પસંદગી કરશો. તમે અમારી સાથે જોડાયેલા રહો. આવા કોઈ પણ કન્ફ્યુઝન હશે શ્યોર અમે સોલ્વ કરતા રહીશું. મળીએ ત્યાં સુધી, બાય બાય.